પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ખાતે અવદશા નજરે ચડે છે, જેમાં સેવા સદન 2ના પટાંગણમાં ગટર છલકાતા ગંદકી ફેલાઈ છે અને જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે. તો ઠેર ઠેર ગંદકી પણ જોવા મળે છે અને મોટા ભાગની લાઇટો પણ બંધ હાલતમાં છે. પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ખાતે પણ મહત્વના વિભાગોની કચેરી આવેલ છે. અહીં અનેક અરજદારો આવતા હોય છે, ત્યારે જિલ્લા સેવા સદન 2ની અવદશા નજરે ચડે છે. ગ્રાઉન્ડ ફ્લોર પરના પટાંગણમાં ગંદુ પાણી ભરાઈ જાય છે. ગટર ઉભરાવાને કારણે ગંદુ પાણી પટાંગણમાં ભરાયેલ રહે છે. ગંદા પાણીમાં જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગંદકી અને દુર્ગંધ ફેલાય છે, જેથી કચેરીઓની બારીઓ પટાંગણમાં ખુલે છે ત્યારે સ્ટાફ અને અરજદારોને મુશ્કેલી પડે છે. અહીં ઠેર ઠેર કચરો ફેલાયેલો રહે છે. નિયમિત સફાઈ થતી નથી અને લોબીમાં મોટા ભાગની લાઇટો બંધ છે. જિલ્લા સેવા સદન 2માં નિયમિત સફાઈ કરવામાં આવે અને લાઇટો રિપેર કરવામાં આવે તેમજ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.